તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં હાલોલની શારદા મંદિરના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં મેદાન મારી શારદા વિદ્યા મંદિરનું નામ રોશન કર્યું હતું. તાલુકા કક્ષાના કલા મહાકુંભ 2024-25નું તાલુકા કક્ષાનું આયોજન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કાર્યક્રમની કચેરી ગાંધીનગર દ્વારા આજરોજ વીએમ સ્કૂલ ખાતે હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ચિત્રકલા સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સંગીત ગાયન અને સંગીત વાદન સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, રાસ ગરબા વગેરે યોજવામાં આવી હતી. જેમાં શારદા વિદ્યા મંદિર શાળાની ધોરણ 8 અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુમારી આયુષી આર કુશવાહાએ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો તથા કુમારી ચિત્રા શ્રી આર્યાએ નિબંધ સ્પર્ધામાં ભાગ લઈને દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. શારદા વિદ્યા મંદિર ગુજરાતી માધ્યમમાંથી પણ વિદ્યાર્થીઓ ઝળહળી ઉઠ્યા હતા. જેમાં ધોરણ 10ની વિદ્યાર્થીની કુમારી વિધિકા એસ તિરગરએ 15 થી 20 વર્ષની કેટેગરીમાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. રાસ ગરબામાં ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીનીઓએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. આ તમામ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની યોજાનારી સ્પર્ધામાં ભાગ લઈને શારદા મંદિર વિદ્યાલયનું શાળાનું નેતૃત્વ કરનાર છે. આ સિદ્ધિ હાંસિલ કરવા બદલ શાળાના બંને માધ્યમના આચાર્યો અને શાળાના ટ્રસ્ટીઓએ અભિનંદન આપીને જિલ્લા કક્ષાએ શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.